આ જનમેદનીના દ્રશ્યો છે મોરબીમાં આવેલી કલેક્ટર કચેરીમાં આજે જેતપરના ખેડૂતોએ જોવા જેવી કરી છે. ખેડૂતોએ આક્રોશમાં આવીને રેલી નહીં પરંતુ રેલો કાઢ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અને ત્યારે કલેક્ટર કચેરીમાં અંદર શું વાત થઈ તે આજે આપણે જાણવાના છે. અને ખેડૂતોએ જે સરકારે નવી વળતર નીતિ આપી છે તેમાં તેમનો જે વિરોધ છે તેની સામે તેમણે સરકારને 3 વિકલ્પો પણ સૂચવી દીધા છે. શું છે આ 3 વિકલ્પો તેની પર વાત કરીએ તે પહેલાં આપણે જાણી લઈએ 1200 થી 1500 જેટલા લોકો આ રેલીમાં જોડાયા હતા, જેમાં મહિલાઓ, બાળકો અને ખેડૂતો તમામ લોકો હાજર હતા. અને આ રેલીમાં વિશેષતા એ હતી કે 365 ગ્રામ પંચાયતોના લેટર પેડ સાથે આ નવા પરિપત્રનો વિરોધ ખેડૂતોએ કર્યો હતો. અને ત્યારે કલેક્ટર કચેરીની અંદર શું દ્રશ્યો હતા, મહિલાઓએ મોરચો સંભાળ્યો ત્યારે મહિલાઓએ શું માંગણી મૂકી, શું આકરા સવાલો કર્યા છે, અને સાથે સાથે જે ખેડૂત સમિતિના આગેવાન છે તેવા નેહુલભાઈએ શું વાત કરી છે તે સાંભળીએ. તો અમે એને બજારમાં વેચવા જઈએ તો કોઈ વેપારી અમને 900 કે કોઈ 1000 કે તો કોઈ 1200 કે તો અમે કોને આપવાના છે? અમને ઊંચી વેલ્યુ કે ઊંચા રેટ હોય એને જ આપવાના છે. તો અમને 3 વેલ્યુશનમાંથી નીચી રેટ કેમ? બીજું એક્ઝામ્પલ આપું તો આપણે ઇલેક્શનમાં જે નેતાને વધુ વોટ મળે એ જ વિનર બને છે ને, તો બધી જગ્યાએ હાઈ વેલ્યુ માન્ય ગણાય છે, તો અમારા જમીનની નીચી કેમ? થાંભલા નાખેલા છે, એના તાર ખેંચશે, કાલે સવારે તાર તૂટી જશે, તો એનું આ પરિપત્રમાં કોઈ ઉલ્લેખ લખેલું નથી, તો અમારા જીવન જોખમનો એનો જવાબદાર કોણ થશે સાહેબ? આ કંપનીને 25 થી 30 વર્ષની લાયસન્સ આપેલું છે, 25 વર્ષ પછી શું કરવાનું? આમાં તો કોઈ આ પરિપત્રમાં કોઈ ઉલ્લેખ નથી, તો હવે શું 25 વર્ષ પછી આ વીજ થાંભ અને તારને બધાને કાઢી નાખવાના કે ખેડૂતનું વળતર પાછું ફરીવાર બીજી વાર આપવામાં આવશે? પરિપત્ર કહેવાય ને કે ગુજરાતના અત્યારે અમારી પાસે 365 કાલે રાતે 8 વાગ્યા સુધીમાં પંચાયતના લેટર પેડ ગામમાં સભા કરેલી છે અને એ ગામ લોકો દ્વારા આ પરિપત્ર અમાન્ય છે. 365 કાલે રાતે 8 વાગ્યા સિવાય 8 વાગ્યા ત્યાં સુધી અમે લઈને આવ્યો છું. નંબર એ પછી અઢળક લેટર પેડો આવે છે ગુજરાતમાંથી, તમામ ગામમાંથી. એટલે આ નવો પરિપત્ર ખેડૂતોને કંપની રીતે લાગે છે, ખેડૂત રીતે કરતા એના માટે જે અમારી ડિમાન્ડ છે કે ટાવર બેઝમાં નવા પરિપત્રમાં બજાર વેલ્યુના 200% છે. ટાવરની જે ખેતી કરવી છે અશક્ય જેવું છે અને રિસ્કી છે, તો એમાં ખેડૂતોને 400% આપવામાં આવે. અને કોરિડોરમાં જે બેને કીધું ને કે ગામડાની વેલ્યુએશન 30 લાખ હોય, મહાનગરપાલિકાની 45 થાય અને નગરપાલિકાની 40 થાય અને મહાનગરપાલિકાની 60 લાખ થાય, તો વેલ્યુએશન તો માર્કેટ રેટ કમિટીમાં ઊંચી જવાની છે સાહેબ. તો પછી સ્લેબ કોરિડોરમાં સ્લેબમાં 30, 45 ને 60 એમાં શું કામ અલગ કર્યું? આખા ભારતના લોકો ટેક્સ સમાન ભરે સાહેબ, તો ઈ કોરિડોર માટે ક્રાઇટેરિયા તો સમાન હોય અને એ ક્રાઇટેરિયા અમે ગ્રામીણ, નગરપાલિકા અને મહાનગરપાલિકા ત્રણેય માટે 260%ની માંગણી કરી છે, જેથી કરીને અમને યોગ્ય વળતર મળી શકે. એ ન કરવું હોય તો એના વિકલ્પ રૂપે જે 2013 નો કાયદો છે એ પ્રમાણે બજાર કિંમતના 4 નો ગુણાક આપીને, એટલે કે 4 ગણા આપીને થાંભલા અને કોરિડોર બંને માટે સેમ આપવામાં આવે. ઈ પણ ન આપવું તો વિકલ્પ રૂપે આપેલું છે લાયસન્સી રૂલ્સ 2006 નિયમ 3B2 મુજબ ખેડૂતોને અનિચ્છા છે થાંભલો નાખી કોઈ ખેડૂતોને 25 વર્ષ જોખમ લેવું ગમતું નથી સાહેબ. પૈસા ભલે આવે પણ પોતાનું જોખમ કોઈ ખેડૂત લેવા માંગતા નથી. એટલે અનિચ્છા હોવા છતાં એને માસિક ભાડું પણ આપવામાં આવે. આ 3 વિકલ્પ આપેલા છે, ત્રણેયમાંથી જે સરકારશ્રીને યોગ્ય લાગે એ રીતનો પરિપત્ર બનાવવામાં આવે. અને એક પ્રશ્ન એ છે, માર્કેટ રેટ કમિટીમાં જે આઈબીબીઆઈ માંથી જે સર્વેર સિલેક્ટ કરવાના હોય સાહેબ, એ કેટેગરી 1 હોય છે. અને અમારી એટલે પ્રશ્ન અહીંયા છે પ્રશાસનને, આ જે લાઈન નાખે છે એનો ઉપયોગ ધંધા માટે છે, વાણિજ્ય છે, તો શું અમારી એગ્રીકલ્ચર જમીન પણ વાણિજ્ય જમીન ગણીને પછી આઈબીબી ના સર્વેયર માર્કેટ રેટ કાઢશે કે પછી એગ્રીકલ્ચર લેન્ડ ગણીને જ એની માર્કેટ કિંમત કાઢશે? જો એગ્રીકલ્ચર લેન્ડ ગણીને જ માર્કેટ કિંમત કાઢવાની હોય તો આઈબીબીએ ના સર્વેયર કેટેગરી 1 માં આવે, એમાં સિવિલ એન્જિનિયર હોય છે. અને એગ્રીકલ્ચર લેન્ડની વેલ્યુએશન માટે કેટેગરી 2 વેલ્યુઅર જોઈએ.
અને તો એની નિમણૂક કરવામાં આવવી જોઈએ જો એગ્રીકલ્ચર લેન્ડ ગણીને વેલ્યુએશન કાઢવાની હોય તો, અને જો વાણિજ્ય હેતુ ગણીને કાઢવાની હોય તો આઈબીબી ના સર્વેયર ચાલે. અને બીજી માંગણી એ હતી કે જ્યારે વન ટાઈમ જ્યારે પાકનું જ્યારે કમ્પન્સેશન છે ઠરાવમાં લખેલું વન ટાઈમ, તો એના માટે શું કંપની અમારે કપાસ વાવેલો છો જે મોસમી ખેતી કરે છે, કપાસ વાવેલો છે તો એ 3 કે 4 મહિનાની સીઝન છે, 3-4 મહિનામાં એ ફાઉન્ડેશન કરી લેશે, ટાવરી લેશે અને તારી ખેંચી લેશે. જો ઘણી વસ્તુ 3 મહિનામાં કંપની કરશે, જો ન કરે તો એ પરિપત્રમાં પણ સુધારો કરવો પડે કે જેટલી વખત ક્રોપ ડેમેજ કરે, નુકસાન કરે કે બીજું અન્ય અમારી નુકસાની કરે એનું 3 કે 4 જેટલી સિઝનમાં એ કામ પૂરું કરે એટલું વળતર અમને મળવું જોઈએ. એ પણ અમારી માંગણી છે. અને શક્ય હોય ત્યાં સુધી, અને ખાસ કરીને કચ્છ જિલ્લો, મોરબી જિલ્લો અને સુરનગર હોય તો ધાંગધ્રા જિલ્લામાં તો સાહેબ કચ્છનું નાનું રણ છે, ત્યાંથી લાઈન પસાર કરવામાં આવે તો ખેડૂતોની જે આજીવિકા છે અને 25 થી 35 વર્ષ જે કંપની લાઈન રાખવાની છે ત્યાં સુધી જીવનું જોખમ ન પડે. તો એ માટે પહેલી ખેડૂતોની રજૂઆત એવી છે કે મોરબી જિલ્લામાં ભવિષ્યમાં એક પણ લાઈન ન કાઢવામાં આવે, એની જગ્યાએ કચ્છના નાના રણમાંથી પસાર કરવામાં આવે. બરોબર. તમે સાંભળ્યું કલેક્ટર કચેરીની અંદર શું થયું હતું. મહિલાઓએ અહીં મોરચો સંભાળ્યો અને ત્યારબાદ 4 જુલાઈનું જે પરિપત્ર હતું તેમાં સુધારો કરવા માટે ખેડૂતોએ સરકારને આ વખતે 3 વિકલ્પો આપ્યા છે. પહેલો વિકલ્પ એ છે કે 200%ની જગ્યાએ 400% જેટલું વળતર આપવામાં આવે, અને જે કોરિડોર છે તેમાં ગ્રામીણ વિસ્તાર, નગરપાલિકા કે મહાનગરપાલિકા એ તમામને અલગ અલગ રીતે ન જોતા એક સમાન રીતે કરવામાં આવે. અને સાથે સાથે વિકલ્પ બીજો એવો આપવામાં આવ્યો છે કે 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ જમીનની બજારના કિંમતના 4 ગણા જેટલું વળતર થાંભલા અને તાર બંને માટે ચૂકવવામાં આવે. અને વિકલ્પ 3 છે લાયસન્સ રૂલ 2006 મુજબનું ભાડું, જેમાં વીજ કંપની અને ખેડૂત બંને પરસ્પર સમજૂતી કરીને જમીનનું ભાડું નક્કી કરે. આ જે ખેડૂતોની માંગણી હતી તે મોરબીના કલેક્ટરે સ્વીકારી હતી. અને ત્યારબાદ કલેક્ટરનું શું કહેવું છે તે હવે આપણે સાંભળીએ. જેતપુરના જે ખેડૂતો છે એમની વિવિધ માંગણીઓને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા ખૂબ જ સંવેદનશીલતા રાખીને વિસ્તૃત પરિપત્ર કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ માંગણીઓ જે છે એનો સમાવેશ થઈ ગયેલું છે. ખેડૂતોની માંગણી મુજબ માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિને પણ રાખવામાં આવ્યા છે. સાથે સાથ જે ભાવ છે એમાં પણ વધારો કરીને 200% અને ગ્રામ્ય વિસ્તાર માટે 30%ની જોગવાઈ કરવામાં આવેલી છે. અને ખૂબ જ વિસ્તૃત પરિપત્ર આ બાબતે જાહેર કરવામાં આવ્યું છે. છતાં આજે અમુક ખેડૂતો દ્વારા અહીંયા આવીને વિવિધ અન્ય માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી છે, મેં સરકારશ્રીને કરશું. પણ સાથે સાથ આપના વતી મને તમામ ખેડૂતોને પણ મારી વિનંતી છે, સરકારશ્રીનું પરિપત્ર છે એ ખૂબ જ સારું અને ખેડૂતોના હિતમાં છે. એમાં માર્કેટ રેટ કમિટી માટે ટૂંક જ સમયમાં અમે કાર્યવાહી ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એમાં ખેડૂતના પ્રતિનિધિઓનું પણ અત્યારે અમે ચયન પ્રક્રિયા કરી રહ્યા છીએ. તો એમાં તમામ ખેડૂત મિત્રો પોતાના પ્રતિનિધિની ઝડપથી નિમણૂક કરે, જેથી આગળ એમને જે પરિપત્ર પ્રમાણે વધારાનું વળતર છે મળી શકે. જે લાઇનમાં વળતરની ચૂકવણી મહદઅંશે થયેલી છે અને બાકી છે હજુ કામ, એમાં પણ વધારાનું વળતર ટૂંક જ સમયમાં ચૂકવવામાં આવશે. જેથી તમામ ખેડૂતોને પણ મારો આગ્રહ અને વિનંતી છે કે આપણે ભાવ કે માર્કેટ રેટ કમિટીનો ભાગ બનો, જેથી આપણે વધારાનું વળતરની ચૂકવણી થઈ શકે. જે મેં આપને કહ્યું કે માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવેલી છે, જેમાં 3 લોકો છે. જેમાં સરકારશ્રી અર્થાત અમારું જે વેલ્યુઅર છે એ રહેશે, એ ટ્રાન્સમિશન કંપની છે એમના એક વેલ્યુઅર રહેશે, અને જે ખેડૂત મિત્રો છે એમના તરફથી જે પ્રતિનિધિ છે એ જે પણ વેલ્યુઅરની નિમણૂક કરે એ 3 લોકો હશે. 3 દ્વારા ભાવો ગામમાં જઈને ખરેખર જે ભાવ છે PLVCની જેમ નહીં, પરંતુ એકચ્યુઅલ ભાવ છે એની ચકાસણી કરવામાં આવશે. અને એ 3 જ્યારે MRCમાં રજૂ થશે તો સરકારશ્રીના GR પ્રમાણે પછી એમાંથી યોગ્ય ભાવ નક્કી કરીને આગળની કાર્યવાહી કરવામાં. તો આટલા સમયથી જેતપરમાં આંદોલન કરી રહેલા ખેડૂતો આ વખતે મોરબીની કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, પોતાની માંગણી મૂકી હતી. આ માંગણી પર તમારું શું કહેવું છે તે તમે જરૂર જણાવજો. નવી વળતર નીતિ આપી તેમાં સરકારની જે પક્ષ હતો તે તમે જાણ્યો. હવે ખેડૂતોએ પણ પોતાનો પક્ષ મૂકી દીધો છે. તેમણે સરકારને 3 અલગ અલગ વિકલ્પો આપ્યા છે, અને જો આ ન સંતોષાય તો હજી પણ આગળ આંદોલન ચાલુ રહેશે તેવું પણ વાત તેમણે કહી દીધી છે. આ મામલે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.